પાયા હોય ને એટલે સૌથી પહેલા તો આખી વાડીમાં ધુમાડાના ગોટા ઉભરાઈ જાય તો પણ આંખો ચોળતા ચોળતા અડગ રહીને કામ કરવાનું. અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. પહેલા તો કોઈ શાકભાજી સુધારે, કોઈ લહણ ફોલે, કોઈ સુરણ મરચા ઠીક કરતું હોય. બાળકો તો ઉત્સાહમાં વાસણો સાફ કરી અને ગોઠવતા હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય, ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ફૂંકાતી હોય અને હારે હારે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નસારી ઘટનાઓની વાતો થતી હોય. હસી મજાક અને ગમ્મતનો તો પાર ન આવે. સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલુ થાય અને એમાંય ખાસ કરીને લાડવા. એમાંય વાડીમાં તો રાતે નાસ્તા હારે ભજીયા બનાવવામાં આવે. કડાઈમાં તળાતા ભજીયાની સુગંધ ચારેય બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા ઓલા કામચોર હોય ને ઈ પણ રહોડા પાસે ટોળા વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય અને એવા માણસો સૌથી પહેલા ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ. થોડીક આમ મેથી